કીધું હતું, પણ એની જગ્યાએ હવે અમુક માર્ક કવર કરવા માટેના ટોપિક જે છે એ આપણે ધીમે ધીમે સ્ટાર્ટ કરી દઈએ. એટલે આ ટોપિક છે એનો ભરપૂર ઉપયોગ આપણે કરવાનો છે, બરાબર. હવે આની અંદર એક જો મેં ઈમેલ રાઇટિંગ નામનો ટોપિક લીધો છે. આના ટોટલ 6 માર્ક્સ, આના ટોટલ 6 માર્ક્સ છે. આપણી પેપર સ્ટાઇલ જોઈએ, પરીક્ષા જોઈએ તો એના મુજબ આના 6 માર્ક્સ છે. ખાસ જે મીડિયમ વિદ્યાર્થીઓ છે, જેને પાસ થવાનો અમુક થોડોક ભય છે, એ આ વસ્તુની અંદર ખાસ ધ્યાન રાખજો. આ તમારા માટે એક ઇમ્પોર્ટન્ટ મટીરિયલ છે કે આ મટીરિયલ દ્વારા તમને હાવ આસાન રહેશે માર્ક્સ મેળવવા માટે, બરાબર. જો આ પણ નહીં કરો તો અઘરું પડશે. હવે 6 માર્ક્સ છે ઈમેલ. પહેલાં તો એક ઈમેલની બેઝિક જાણકારી દઈ દઉં કે આપણે સૌપ્રથમ પહેલાં ટપાલ લખતા, બરાબર. તો ટપાલ લખતા ત્યારે કોઈ પણ પ્રકારની ટેકનોલોજી નહોતી અને અત્યારે ટેકનોલોજી આવી ગઈ છે. તો ટેકનોલોજી આવી ગઈ તો એમાં થોડોક સુધારો થયો કે ઈમેલ એટલે કે ઇન્ટરનેટ દ્વારા માહિતીનું આદાન પ્રદાન થઈ શકે આવી એક ફેસિલિટી, આવી એક સુવિધા જેને નામ આપ્યું છે ઈમેલ. તો ઈમેલ કેવી રીતના લખાય, એક સાદી ભાષામાં કહું તો ટપાલ જ લખવાની છે, પણ એ કંઈક પ્રોફેશનલ ભાષામાં લખવાનું છે. લખવાનો છે મેસેજ, પણ પ્રોફેશનલ ભાષામાં. તો પ્રોફેશનલ ભાષા કોને કહેવાય? કેમ પ્રોફેશનલ ભાષાનો ઉપયોગ કરવો પડે? તો કે એવું નક્કી થોડું છે તમારે તમારા મિત્રને જ મેલ કરવો પડે. હા, કોક તમને ઓળખતું નથી, આને પણ તમારે ઈમેલ કરવો પડવાનો છે. હે, કોક તમારે ઓળખીતું છે એને પણ કરવો પડવાનો છે, પણ નથી ઓળખતું તો અહીંયા તો એક મિત્રની ભાષામાં વ્યવહાર કરવો આ સારું નથી. એટલા માટે ઈમેલ છે એની અંદર હંમેશાને માટે પ્રોફેશનલ ભાષા જ ઉપયોગ થયેલી હોવી જોઈએ. તો હવે આમાં લખવાની કંઈક સ્ટાઇલ છે, આમાં લખવાની કંઈક સ્ટાઇલ છે. તમારા બધા જ જોડે મોબાઈલ છે. કોઈ એવો વિદ્યાર્થી નથી કે જે મોબાઈલ લઈને અત્યારે બેઠો છે એના મોબાઈલમાં ઈમેલ આઈડી નહીં હોય એવું. તમે પ્લે સ્ટોરમાં એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે તમારે લોગિન તો કરવું જ પડે છે એક આઈડીથી, બરાબર. તો જીમેલનું આઈડી બધા જ લોકોએ બનાવેલું હોય. તો જીમેલનું આઈડી કેવું હોય એની એક જરાક આપણે વાત કરીએ. તો માનો કે આવું છે કે paresh03@gmail.com. તો આ જીમેલ છે ને આ હોસ્ટ નામ છે, કે આઈડી છે એ પ્રોવાઈડ કરનાર કોણ છે? તો કે જીમેલ છે. પડી ખબર? આઈડી છે એને પ્રોવાઈડ કરનાર કોણ છે? તો કે જીમેલ છે. અને આ આપણે જે આગળ રાખ્યું એ યુઝર નેમ છે. આ આપણે જેવું રાખવું એવું રાખી શકીએ, પણ એક વખત જે નામનો ઉપયોગ કોઈએ કરી લીધો હોય તો એ વસ્તુ આપને બીજી વખત મળતી નથી. થોડુંક ચેન્જ જ મળે છે, એ આપને બીજી વખત મળતું ક્યારેય નથી. ઓકે, તો આવું ઈમેલ આઈડી હોય છે. પણ આને લખવું કેવી રીતના, આ એક બહુ મહત્વની વસ્તુ છે તમારી ઇમ્પ્રેશન માટે. આપણે લખવાનું છે એટલે કહું છું. ઈમેલ લખતી વખતે કોઈ શબ્દમાં વચ્ચે કી સ્પેસ ના હોવી જોઈએ, જગ્યા નથી હોતી ક્યારેય, બરોબર. ઈમેલ લખતી વખતે કોઈ શબ્દમાં વચ્ચે સ્પેસ હોવી જોઈએ નહીં, ક્યારેય વચ્ચે જગ્યા હોતી નથી. હવે હું આને આમ લખું કે paresh03
@gmail.com. તો જો અહીંયા મેં જગ્યા વચ્ચે રાખી છે, તો આ વસ્તુ ખોટી, આ સાચી. વચ્ચે સ્પેસ રાખીને તમે લખ્યું તો એ ખોટું છે. તરત જ પેપર જોનારની આંખે ચડી જશે. પેપર જોનારની આંખે તરત ચડી જશે કે આ જે આને લખ્યું ને ખોટું લખ્યું છે. એટલે વચ્ચે ક્યારેય સ્પેસ હોવી જોઈએ નહીં. આખે આખું આમ ભેગું જોઈએ ઈમેલ એડ્રેસ હંમેશાને હોય. તમારે લખવાનું કેવી રીતના છે આ બધું હું સમજાવું છું, બરાબર. અને તમારે લાઈવ પ્રેક્ટિકલ તમારા મોબાઈલમાં પણ કેવી રીતના જોવું તમારે એ પણ હું કહું છું. તો જો લખવાની આમાં કંઈક પ્રોપર સ્ટાઇલ છે કે લખવું કેવી રીતના. તો માની લો કે તમારી પાસે પરીક્ષા આપવા તમે જવાના છો. આવું પેજ આવવાનું છે, બરાબર. હવે આવી રીતના અહીંયા લાઈનો તો હોવાની જ છે ભાઈ, બરાબર. આવું પેજ હોય છે. હું પેજ પણ દોરીને સમજાવું છું. એનું કારણ છે કે મારે તમને લખાવડાવવાનો છે ઈમેલ, અને તમારે એક્ઝામમાં પણ લખવાનો છે. એટલા માટે આમાં કેવી રીતે ના લખો. આવું સેમ પેજ હોય છે ને, પેપર દેવા જાઓ સપ્લિમેન્ટરીમાં, આવું સેમ પેજ નથી હોતું હે. તો સેમ પેજ હોય છે ત્યારે શું હોય, જો અહીંયા તો આપણે કંઈક એમના નંબરની વાત હોય છે, અહીંયા આવા ચોકઠા કરેલા હોય, આવી રીતના આમ ચોકઠા કરેલા હોય. તો આ હાસ્યો જે છે એનો ઉપયોગ તો આપણે કરવાના છીએ નહીં, બરાબર. આ હાસ્યો જે છે એનો ઉપયોગ આપણે કરવાના નથી. જો આનો ઉપયોગ આપણે નથી કરવાના. ઓકે. તો હવે અહીંયાથી ઉપયોગ, માનો કે તમે સેક્શન કે વગેરે જે કાંઈ લખ્યું હોય એના પછી માનો કે પ્રશ્ન નંબર 38મો છે, તો અહીંયા સીધો નંબર તમે ટાંકો. પછી ઈમેલ જ્યારે પૂછાય ને ત્યારે પહેલા તો હું તમને કહું એટલું તમારે લખી જ નાખવાનું. જો પહેલા હું અહીંયા લખું છું ફ્રોમ, પછી લખું છું ટુ, પછી લખું છું સબ્જેક્ટ. જો આ લાઈન છે ને, આની લાઈનમાં આવવું જોઈએ બધું. કેમ મેં એક લાઈનમાં લખ્યું છે ટુ, અહીંયા નથી લખી શકતો આમ ટુ, ના, આમ લાઈનમાં આવવું જોઈએ. પછી આ ત્રણેય લખાઈ જાય ને આમ લાઈનમાં ટપકા આવવા જોઈએ. આ બે ટપકા, આ ટપકાની નિશાની આવવી જ હોવી જોઈએ કમ્પલસરી. આ ટપકા છે ને આમ લાઈનમાં હોવા જોઈએ. પડે ખબર? જોજો અહીંયા તમારી ઇમ્પ્રેશન છુપાયેલી છે. આ મથાળું સાચું નહીં હોય તો બધું ખોટું પડશે. આ ધ્યાન રાખજો. ગ્રામરની પાકી બુકમાં આ ઈમેલ રાઇટિંગનું ફોર્મેટિંગ હું જે અત્યારે કરાવું છું આ ઉતારવાનું છે, બરાબર. તો આ રીતના આ ટપકા છે મેં લાઈનમાં કર્યા. તો આમ સીધી લાઈનમાં આવ્યા. હવે અહીંયા ટુ પૂરું થઈ જાય છે તો અહીંયા ટપકા અહીંયા કરી નાખું જ ન હાલે, ના, અહીંયા નહીં કરવાના. તો ફ્રોમ ટુ અને સબ્જેક્ટ, આ વસ્તુ તમારે અહીંયા આવી રીતના લખવાની છે. પડી ખબર? ફ્રોમ ટુ અને સબ્જેક્ટ. ખાસ ધ્યાન રાખજો, 6 માર્ક પૂરાની વાત છે. હવે ફ્રોમ અને ટુ આ બે જગ્યાએ શું લખવાનું આવશે આની વાત કરું. આ બે જગ્યાએ ઈમેલ આઈડી લખવાનું આવશે. આ બે જગ્યાએ ઈમેલ આઈડી લખવાનું આવશે. તો તમને આગળ જ મેં બતાવ્યું કે ઈમેલ આઈડી કેવું હોય, એને કેવી રીતના લખાય, બરોબર. ઈમેલ આઈડી કેવું હોય એને કેવી રીતના લખાય.
અમે આગળ બતાવ્યું. તો ફ્રોમ અને ટુ ની અંદર એક પણ શબ્દ બીજો લખાયેલો હોવો કોઈ ન જોઈએ નહીં. માત્ર ને માત્ર શું હોવું જોઈએ? એનું ઈમેલ આઈડી જ લખાયેલું હોવું જોઈએ. તો હવે વાત રહી કે ક્યાં પાસે કેનું ઈમેલ આઈડી લખાયેલું હોવું જોઈએ. બરાબર. તો ફ્રોમ એટલે શું થાય? મોકલનાર અને ટુ એટલે મેળવનાર. ફ્રોમ એટલે મોકલનાર અને ટુ એટલે મેળવનાર અને સબ્જેક્ટ એટલે વિષય. તો આ તમારે ક્યાંથી ગોતવાનું છે? તો આ વસ્તુ તમારે તમારો જે પ્રશ્ન આપેલો હોય, ડેફિનેશન આપેલી હશે ઈમેલની, બરાબર? તો ડેફિનેશન કેવી રીતના આપેલી હશે? હું એક ડેફિનેશનનું ઉદાહરણ અહીં લખું છું. ડ્રાફ્ટ એન email to your principal on pr@gmail.com for develop new library in your school. આવી ડેફિનેશન આપેલી હોય અને આ ડેફિનેશનમાંથી આ તમારે બધું ગોતવાનું છે. તો ડેફિનેશનમાં હંમેશાને માટે ઈમેલ એડ્રેસ આપેલા હશે. ડેફિનેશનમાં હંમેશાને માટે શું છે? ઈમેલ એડ્રેસ આપેલા હશે. તો હવે આપણે કેટલા ઈમેલ એડ્રેસની જરૂર છે? આપણે કેટલા ઈમેલ એડ્રેસની જરૂર છે? આપણે 2 ઈમેલ એડ્રેસની જરૂર છે. બરાબર? જો ડેફિનેશનમાં માત્ર ને માત્ર એક ઈમેલ એડ્રેસ આપેલું છે તો ડેફિનેશનમાં એક ઈમેલ એડ્રેસ આપેલું છે તો એ હંમેશાને માટે 2 માં આવે. શેમાં આવે? 2 2 માં આવે. અને જો 2 આપેલા હોય તો પેલું ઈમેલ એડ્રેસ આપેલું હોય એ 2 માં આવે, બીજું ફ્રોમ માં આવે. પડી ખબર? જો 2 ઈમેલ એડ્રેસ આપેલા છે તો પેલું ઈમેલ એડ્રેસ જે ડેફિનેશનમાં હોય એ 2 માં આવે અને બીજું ઈમેલ એડ્રેસ જે આપેલું હોય એ ફ્રોમ માં આવે. ઓકે. તો હવે કે ફ્રોમ એટલે જે મોકલનાર. માનો કે હું એક ટપાલ લખું છું, મારે કોકને મોકલવી છે, સેન્ડર થયો ને હું, તો કે લખનાર. અને ટુ, તો આપણે કેમ ટપાલ લખીએ એમાં 2 માં નથી લખતા, જ્યાં જવા દેવી હોય ત્યાં 2 નું એડ્રેસ લખીએ. બરાબર? તો જેને મળવાનું છે, આપણે જે મોકલી છે એ જેને મળવાનું છે એની વસ્તુ 2 માં આવશે, TO. એનું વસ્તુ શું સાથે? 2 માં આવશે, TO માં. ઓકે. તો હવે જુઓ કે ફ્રોમ એટલે મોકલનાર, ટુ એટલે મેળવનાર. તો તમને ખબર પડી ગઈ કે ફ્રોમ અને ટુ માં ઈમેલ એડ્રેસ જ આવશે. ફ્રોમ અને ટુ માં ઈમેલ એડ્રેસ જ આવશે. પણ ફ્રોમ માં આવશે, કોના આવશે? મોકલનાર, લખનારના. અને ટુ માં આવશે મેળવનારનો. તો એક ઈમેલ એડ્રેસ આપ્યું હોય તમારે હંમેશા માટે શું કરવાનું? આમાં જ લખી નાખવાનું 2 માં. અને વિષય, તો વિષય પણ ડેફિનેશનમાં જ આપેલો હોય કે ડેવલપ ન્યૂ લાઇબ્રેરી ઇન સ્કૂલ. બરાબર? ડેવલપ ન્યૂ લાઇબ્રેરી ઇન સ્કૂલ. તો આ મથાળું A to Z કમ્પ્લેટ ટુ કમ્પ્લેટ સાચું લખાયેલું હોવું જોઈએ. બરાબર? પછી
અહીંયા એક લાઈનની જગ્યા છોડવાની અને અહીંયા જો આ એક જ લાઈનમાં હું રહું છું, આમ લાઈન ટુ લાઈન બધું આવવું જોઈએ. હવે અહીંયા લખીએ સર અથવા મેમ. અહીંયા લખીએ સર અથવા મેમ. ઓકે, અહીંયા શું લખ્યું? સર અથવા મેમ. પણ હવે આ આપણે કોના માટે લખવાનું ચાલુ કર્યું? ટુ માટે, જેને આપણે મોકલવાનો છે એને સંબોધન કરીએ છીએ ને. અહીંયા એવું જરૂરી નથી કે હાય સર જ લખો, હાય મેમ જ લખો એવું. હે, અહીંયા એવું જરૂરી નથી કે હાય સર જ લખો કે હાય મેમ લખો. તમારા મિત્રને લખો છો, એનું નામ મનદીપ છે, તો હાય મનદીપ આવું લખી શકો. મધર, સિસ્ટર, ફાધર, બ્રધર, કોઈ પણને લખતા હોય તો અહીંયા હાય બ્રધર, હાય મધર, હાય ફાધર, હાય સર, હાય પ્રિન્સિપાલ, આ બધી જ વસ્તુઓ ઉપયોગ કરી શકો છો. કોઈ કોર્પોરેટની અંદર તમારે મોકલવાનું છે તો મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર મોકલવાનું હોય તો હાઈ ચીફ, જે કંઈ લાગતું હોય અધિકારી વગેરે, બરાબર. તો અહીંયા ફિક્સ નથી. પણ હા, ટુમાં કોણ છે, ટુમાં જે હોય એના મુજબ અહીંયા હાઈ કરીને લખવાનું. અને સ્વાભાવિક વાત છે, સવારમાં આપણે કોઈને મળીએ તો સ્વાભાવિક વાત છે એને આપણે હાય હેલો પહેલા કરીએ અને પછી આપણે આપણા વાતની શરૂઆત કરતા હોય છીએ. માનો કે ગુડ મોર્નિંગ કહીએ, હેવ એ નાઇસ ડે કહીએ, વગેરે 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 જે કાંઈ હોય આપણે કહેતા હોય છે, બરોબર ને? હેવ એ નાઇસ ડે XYZ. પણ આપણે પણ અહીંયા ફરજિયાતપણે સંબોધન કરવાનું છે કે ગુડ મોર્નિંગ, ગુડ ઇવનિંગ, એનીથિંગ. તો અહીંયા આપણે સારો એવો વર્ડ ફિક્સ કરીએ જેથી કરી અને તમે જે લખો છો એ રાઇટિંગ ખૂબ જ સરસ મજાનું પણ લાગે. તમારી પેપર જોનાર છે, પેપર વાંચે તો ઇમ્પ્રેશન પણ સારી લાગે. આવા કંઈક વર્ડ ફિક્સ કરી લઈએ કે હંમેશા માટે એ જ લખવાનું, બરોબર. તો હું અહીંયા જો આ એક લાઈન અહીંયા છોડી પસાર લખ્યું, વળી એક લાઈન છોડીને અહીંયા લખીશ. ઓકે, તો અહીંયા હું શું લખીશ? જો આમ લાઈનમાં જ આવવું જોઈએ કે ગ્રેટિંગ ઓફ ધ ડે. ગ્રેટિંગ્સ ઓફ ધ ડે એટલે કે દિવસ દરમિયાનની શુભેચ્છાઓ. ગ્રેટિંગ્સ ઓફ ધ ડે, આનો મતલબ શું થાય? દિવસ દરમિયાનની શુભેચ્છાઓ. પડે સમજ કે દિવસ દરમિયાનની શુભેચ્છાઓ. તો આટલું લખ્યું પછી હવે આપણે આગળ શું લખવાનું છે એ આગળની વાત છે. પણ પહેલા તમને આટલું કમ્પ્લીટ કરતા આવડતું હોવું જોઈએ તો જ માત્ર ઈમેલના માર્ક્સ આવે, નકર ઈમેલના માર્ક્સ આવે નહીં. પડે ખબર? જોવો મેં લખવાનું શું કીધું? ફ્રોમ ટુ સબ્જેક્ટ, પછી હાય સર કે મેમ એ આપણે ટુમાં જેવું લખ્યું હોય જેનું નામ એના ઉપરથી સંબોધન કરવાનું, બરાબર. અને એની નીચે ગ્રેટિંગ્સ ઓફ ધ ડે. આટલું ફરજિયાત પહેલા તમારે ઉતારી જ દેવાનું છે. હું ધીમે ધીમે આખો ઈમેલ ફિક્સ કરી દઉં છું કે જે શબ્દ મેં અહીંયા લખ્યા છે એ તમારે બોર્ડની પરીક્ષામાં જઈ અને બેઠે બેઠા ઉતારવાના જ છે. પડે ખબર? શું છે? બેઠે બેઠા ઉતારવાના જ છે. ખાસ ધ્યાન રાખજો, ખાસ ફોકસ કરજો. તો આ વસ્તુ છે કે હાય સર મેમ લખ્યું, અહીંયા પાસે ટુ ને અનુરૂપ કોઈ પણ વસ્તુ તમે લખી શકો છો, બરાબર. તો આ પેલા મથાળાની વાત થઈ. ચલો 5 મિનિટમાં ફરી
અને એક વખત રિવાઇઝ કરું છું અને પછી આમાંથી જો તમને કોઈ પ્રશ્ન હોય તો તમારે કહેવાનો. કોઈ પણ પ્રશ્ન નંબર છે એ પ્રશ્ન નંબર આપણે અહીંયા લખ નાખ્યો, પછી ફ્રોમ ટુ ને સબ્જેક્ટ લખ્યું, બરાબર. ફ્રોમ ટુ અને સબ્જેક્ટ લખ્યું. હવે ફ્રોમ અને ટુમાં હંમેશાને માટે ઈમેલ આઈડી લખવાની આવે. ફ્રોમ અને ટુમાં હંમેશાને માટે ઈમેલ આઈડી લખવાની આવે અને સબ્જેક્ટ છે એમાં વિષય લખવાનો આવે, બરાબર ને. તો ઈમેલ આઈડી કેવી રીતના લખવાની હોય ખબર પડી ગઈ. તો ફ્રોમમાં જે ઈમેલ લખનાર છે, જો હવે એક પ્રશ્ન થાય સાહેબ કે ડેફિનેશનમાં આપણે એક જ ઈમેલ એડ્રેસ આપ્યું હોય તો ટુમાં લખીએ છીએ, તો ફ્રોમમાં કોનું લખવું? સાંભળજો ખાસ. તો ફ્રોમમાં કોનું લખવું? તો ફ્રોમમાં તમે જાતે પણ બનાવી શકો છો. સપોઝ કે ગમે તે નામ લખ નાખવાનું, manish123@gmail.com. આપ્યું છે 2 તો લ્યો, નથી આપ્યું તો તમે જાતે બનાવી શકો છો કે manish123@gmail.com. 2 નો તો ઓલરેડી આપેલું જ છે. તો જો આમાં આ ઈમેલ એડ્રેસ છે pr@gmail.com. પછી અમુક વિદ્યાર્થીઓ શું કરશે, on pr@gmail.com આવું બધું લખશે. એટલા માટે મારે તમને પહેલા કહેવું પડ્યું કે ઈમેલ એડ્રેસ હોય કેવી રીતના, વચ્ચે જગ્યા હોય નહીં. તમે ઓન હાઈરે લખ્યું ઉપર તો એનો મતલબ સાફ થાય છે, તમને ઈમેલ એડ્રેસ કોને કહેવાય એ ખબર પડતી નથી, બરાબર. ઈમેલ એડ્રેસ કોને કહેવાય એ તમને ખબર પડતી નથી. એટલે આ વસ્તુ ન થવી જોઈએ, ખાસ ધ્યાન રાખજો. ઈમેલ એડ્રેસ ઓળખતા આવડતું હોવું જોઈએ. તો ટુનું ટુમાં, ફ્રોમનું ન હોય તો તમે અહીંથી બનાવી નાખો ગમે તે નામ, manish235@gmail.com. ઓકે. સબ્જેક્ટ જે પૂછાણું છે એ લખી નાખો. પછી એક લાઈન છોડો, પછી લખો હાય સર કે મેમ, પછી લખો હાય સર કે મેમ, અને પછી ગ્રેટિંગ્સ ઓફ ધ ડે, પછી ગ્રેટિંગ્સ ઓફ ધ ડે. આટલું લખી અને આગળનું બીજા લેક્ચરમાં હું વર્ણન કરીશ. આજે આટલે સુધી રાખીએ છીએ.